તો અંકલેશ્વરના હાંસોટમાં 8,000 હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર થયું છે। છેલ્લા 3 વર્ષમાં ડાંગરનું વાવેતર પોષણક્ષમ ભાવને લઈ બમણું થયું છે। જ્યાં 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લોકો ડાંગરની રોપણી કરતા હોય છે, તો ઉનાળુ ડાંગરના પાકમાં ચાલુ વર્ષે અંદાજે 2,000 હેક્ટર વધારે વાવેતર જોવા મળ્યું છે। ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણીના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતાઓ દૂર થતા સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા છે। ત્યારે ખેડૂતો ડાંગરના વાવેતર પહેલા જ પાણી ભરાયેલ ખેતરોમાં ટ્રેક્ટરથી ધાવણ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા। તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતી સાથે કંટાળી ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે। અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે। અંદર જમીન રાખીને ખેડી બનાવું છું ને હમણાં ભાત રોપાય છે। હવે એકચ્યુઅલી ભાત રોપવાનો ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી, પણ ખરેખર હિંડી હતી મારી, હિંડી કટિંગ કરીને રોપ્યું એટલે લેટ થઈ ગયું। હવે લેટ થઈ ગયું એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછલો વરસાદ કદાચ લાગવાનો ચાન્સ ખરો, પણ હવે ખેતી કરીએ છીએ એટલે રિસ્ક તો લેવું જ પડે। ખેતી એ જુગાર જેવું જ છે, પાયકું નહીં તો ફજેટી જ છે, પણ તેઓ આ હિંમત કરીને ભાત રોપીએ છીએ। આની અગાડી 6 વીઘા શેરડી બનાવેલી, હવે શેરડીમાં નવું કરવું છે કરીને નવી જાત લાવ્યો અરાડ 121। હવે એમ બધા એવું કે અરાડ 100 જેવી નવી જાત રોપી। હવે એના સ્પેશિયલ રોપા મંગાવ્યા, 24,000 રોપા મંગાવ્યા। એક રોપાની કિંમત 3 રૂપિયા। એ રોપા ફેબ્રુઆરીની અંદર, રોપા સરસ થઈ ગયા, શેરડીઓ મોટી થઈ ગઈ, પણ રોગ આવી ગયો એટલે ટોટલી 6 વીઘા શેરડી ખલાસ થઈ ગઈ। એ શેરડીનો રૂટ રોગ કે એનો જ રોગ કહે છે એકચ્યુઅલી। એ મતલબ કે શેરડીમાં બીજો બહારનો રોગ નહીં આવે, અંદર જ રોગ આવે, શેરડી અંદર લાલ થઈ જાય।